હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી એવો ઘઉંના લોટનો શીરો. તો હવે શીરો બનાવવા માટે અત્યારે મેં 1 વાટકી ભરીને ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, જે આપણે ભાખરી અને લાપસી બનાવવા માટે વાપરતા હોય તે જ લીધો છે. અને હવે તે જ વાટકીના માપથી 1 વાટકી ભરીને મેં ગોળ લીધેલો છે. અને હવે તે જ વાટકીના માપથી મેં 1 વાટકી ઘી લીધેલું છે. તો 3 વાટકીનું માપ મેં સરખું રાખેલું છે. અને હવે લોટની સામે 2 વાટકી મેં પાણી લીધેલું છે. તો જેટલો તમે લોટ લો તેનાથી ડબલ પાણી લેવાનું. તો હવે સૌથી પહેલાં શીરો બનાવવા માટે ગોળવાળું પાણી બનાવવું પડશે. તો ગેસ પર એક વાસણને ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 વાટકી પાણી ઉમેરી દઈશું. અને હવે 1 વાટકી ગોળ ઉમેરી દઈશું અને ગોળને આપણે મેલ્ટ થવા દઈશું. તો પાણી ઉકળી ગયું છે ગોળવાળું, અને ગોળ પણ સારી રીતે તેમાં મેલ્ટ થઈ ગયેલો છે. તો હવે ગોળવાળું પાણી બનીને તૈયાર થઈ ગયેલું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને શીરો બનાવી લઈશું. તો શીરો બનાવવા માટે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં 1 વાટકી ભરીને ઘી ઉમેરી દઈશું. અને ઘી ગરમ થાય એટલે તેમાં થોડા કાજુ અને બદામના ટુકડાને ફ્રાય કરી લઈશું. તો હવે કાજુ અને બદામ ફ્રાય થઈ ગયેલા છે. તો હવે તેમાં આપણે 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને લોટને સારી રીતે આપણે ઘી સાથે મિક્સ કરી લઈશું. અને 5 થી 7 મિનિટ આપણે આને શેકી લઈશું. તો 5 થી 7 જ મિનિટ આને શેકાતા થાય છે. તો તમે જુઓ કે તેનો રંગ પણ ચેન્જ થઈ ગયેલો છે, તે બદામી રંગનો થઈ ગયેલો છે અને ઘી પણ છૂટું થઈ ગયેલું છે. તો હવે આ ટાઈમે આપણે ફરીથી પાણીને થોડું ગરમ કરી લઈશું અને હવે ગળણી વડે પાણીને લોટમાં ગાળી લઈશું અને સારી રીતે આપણે લોટને મિક્સ કરી લઈશું. તો 2 થી 3 જ મિનિટમાં શીરો બનીને તૈયાર થઈ જશે. તો તમે જુઓ કે નીચેથી ઘી છૂટું પડવા લાગેલું છે. તો હજી 2 મિનિટ લાગશે આ શીરાને બનતા. તો હવે શીરો બનીને તૈયાર થઈ ગયેલો છે. તો ઉપરથી કાજુ અને બદામના ટુકડા ઉમેરી દઈશું. અને હવે શીરો બનીને તૈયાર થઈ ગયેલો છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપ સાથેનો પૌષ્ટિક અને ટેસ્ટી એવો શીરો બનીને તૈયાર છે. તો આજની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.